લાઈટ બિલ બહુ આવે. શેઠ વાગ્યું નતું ફટાફટ ચા બનાવી લઈ. અત્યારે હાલ જ મૂકીને લાવી. આ પણ તો ખરી બીજું. અને ફટાફટ ગરમ પાણી પણ મૂકજે. હાલ જ મૂકી દઉં. હા હજુ અભળ તો ખરી. ફટાફટ નાસ્તો પણ બનાવજે. અને જો મોડું થયું તો મારું બેટું કર્મ એક શું હોય આ મારવાડીના કર્મ. હાલ ને હાલ ચા મૂકી લાય, હાલ ને હાલ નાસ્તો કરી દે, હાલ ને હાલ ગરમ પાણી મૂકી દે, બધું એકી હારે થાય કઈ ખરું? હવે થાય. જીભ બંધ રાખે તો બધું થાય. ના થાય. એક વખત તો પાવર કરવો જ છે. આદમી ઉપર એક વખત તો પાવર કરવો જ. કાં તો માર ખાવી પડે અને આખી જિંદગી કાં તો આઝાદ. એક વખત તો પાવર કરવાનો જ. પણ શેઠ હા કદાચ ગરમ પાણી ના મેલું તો 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 ના મેલું તો ના તો ટાટા પોણીએ નહીં લઈશું. હાશ આટલા દાડા હુકાઈ આમાં તો અત્યાર સુધી આ પ્યાલો પાવર કર્યો હતો આટલી તાકી થઈ હોત. હાશ શેઠ હા તમે તો મને બહુ ગમો. હોય શેઠ અને તમને વાગ્યું જ નતું ને? માથે બેસી જાવ વળી. હે તમને આમ દબાવ તો તમને શું આમ થાય? શેઠ બહુ વાગ્યું નહીં? શેઠ હા શેઠ બીજી બધી વાત આવે છે. બે હો આ બે ચાલો. આખા ગામ ને એમ કહે કે પાવર કર્યો તો પાવર તો મારા ઉપર કરે જ છે કાયમથી. જુએ છે આખું ગામ. તમે જેટલો પાવર અત્યાર સુધી કરતા હતા હાલ ને હાલ ફટાફટ અને જો મોડું થયું તો આખી જિંદગી કેટલું સહન કરવું? શું હતું કો? આમ બોલો પણ શું હતું? બોલેવા રાશા જ નહીં. ચમ હવે આપણે પેલા લાખા આયા હતા. તે આયા તા શું હતું કો? હા કોઈ હતું નહીં. પૈસા કેટલા હતા લખ્યા હતા એટલા આલી દીધા. તમને મારા પર વિશ્વાસ નહીં? વિશ્વાસ પૂરેપૂરો હે પણ આપણે વધારે હોશિયાર છે. મેડમ 2-4 વધારે સડા દીધા હોય તો તમે લખ્યા હતા એટલે મેં આલી દીધા. એમાં શું? આપણે કેટલા આપ્યા તમને મારા પર વિશ્વાસ નહીં? પગની ફોને સુધી વિશ્વાસ છે. તેમ હમુદો વિશ્વાસ નહીં? લાશે બાપા કેને કોક સમજાયો ને તો બાર ગામ ન લાગે. નોકર ભાઈ શેઠને મારા પર વિશ્વાસ નહીં? એ ડોન્ટ ટચ મી. શેઠ હા આપી દીધા. આપણ કેટલા લખ્યા મુદત 40 લાખ આપી દીધા. શેઠ નોકર પકડ મળી જશે. પકડ જટ ખુરશી બેહાર અને મળી જશે. પકડ રાજા મળી જશે. પાણી ભરાય. શેઠ જીવે છે હો. હવે ચિંતા નહીં. જીવે હવે ચિંતા નહીં. જીવે મારી રાખીશ તું. જીવે છે હો. ખુરચી ચા દેખાતી નહીં. હા પહોંચી જતી રીક્ષું. આખું ગામ ભેગું થઈ ગયું. જીવે હો. હવે ચિંતા નહીં. નોકર હવે તો જીવે. આવું ક્યાં કરી? જીવે હવે મરી જાય તો સારું. તારે ઠીક છે કુકડી રાઈને મરી ગયા હોત તો સારું. મારવા જ બેઠો હે. ગળો કોણ દબાવતું હતું ને? હાવ મરી ગયા હોત તો સારું. શેઠ હા એ તો હું હતી. હા અમારા હાથમાં 7 વાર નપાસ થઈ લીધો.
શેઠ ઈ તો હાથ વાળો તો કેમ નપાસ થઈ હતી ખબર હે? નસીબ એવા ફાટી જેલો હે ને. સાહેબો કંટાળીને એકમાંથી ઉલાડીને બીજામાંથી ઉલાડીને ત્રીજાને છેલ્લે હાથમાં વાય ને ટન તો સાહેબે ડાયરેક્ટ જ રાજીનામું ચાલી દીધું. રાજીનામું આપી દીધું કે તું હવે પાસ બધા વિષયમાં. એટલે ઘણું તો મેં દબાવ્યું તેમ ખબર હે? સમજાય આખા ગામને. આ બધા શું કે હાર્ટ એટેક આવે ને તો મોઢે જીવ જતો રહે. તે મારા મનમાં કહો શેઠનો જીવ જતો રહે છે, ગળું હક્કા દબાઈ રાખું જીવ જાય કેવી રીતનો. એટલે તેમાં મેં દબાવ્યું હતું. વાજો આ હોશિયાર છે. એટલે મેં દબાવ્યું હતું. આ જીવી જાય કે નહીં તેમાં તો બેઠો. શેઠ હા તો એટલે બેઠો ન કે તો શેઠ રામ રામ થઈ જાય. હશે જે થવાનું હતું થઈ ગયું. અને હવે હે ને ઉચેરો બેઠો ખરો. પપ્પા કેવું? જેવું શું હું શેઠ જેવું છું કોઈ બેઠો નહીં. શેઠ પગાર આલીશ તને. જે થવાનું હતું થઈ ગયું. અને હવે ચિંતા ના કરશો. તમ તાર તમારી દુકાને આવીને કચરા પોતું હું કરી જઈશ અને બધું કામ કરી લઈશ. અને આપણે હવે નોકરે નહીં રાખવું. નોકરને કાઢી મેળવી. લ્યા જેવું શું હું હજુ. હવે શું કરવું નોકરને જવા દો ને. શેઠ આપણે હવે છૂટા પડો. પેટીને એકવાર રોઈ લો હવે. એ નોકર ભાઈ મારો ભાઈબંધ જતો રે. એ કુકડી રાજ ને એલા જેવું શું હું. નખડા કર્યાવાનો આ બાજુ આય. તું હમણાં આવતો તારે તું શેઠને ભેટ આલવાની શું વાત કરતો તો હું સાંભળતી હતી બધી. એલા ચોકલેટ વાલી જ નહીં બધે. ચોકલેટ વાલી પણ ભેટમાં શું હાલતો હતો? ચોકલેટ વાલી જ નહીં આખા ગામમાં વેચી. એટલે ઈ તો કદાચ મારો જન્મદિવસ હશે તે ઉજવી હશે. હા તો ઈ જ ને. પણ ભેટમાં શું આપતો તો શેઠને શીખમણ? લ્યો હેપી બર્થડે ટુ. મને એમ કે હવે શું ભેટ આલતો હતો? ઈ તો શેઠને એમ કરે તો કોઈ છૂટા છેડા. એટલે છૂટા છેડા થયા કના? તમારા. મારા તો નહીં થયા પણ નેહારવાનો વારો કનો આવ્યો? અલ્યા શેઠ જ આવવાનું કે. કુકડી રાજ ને ઈ બાજ ના ટાકી. આ બાજુ અલ્યા શેઠ આમ જાઓ કે છે. આમ બહાર ને કર. એ ટોપી કાઢ. અલ્યા હવે હાઈકોર્ટમાં રજા મળી છે ના મેળ પડે મારે. અલ્યા શેઠ એ તારા શેઠ નું કોઈ ના આવે. ટોપી કાઢ. ટોપી કાઢ. અમારી આલેલી પેલું રબડ એ કુકડી રાડ ના જતો ચારે. આ રબડ કાઢ. બુટિયા આ રબડ પેલા કાઢ. રબડ લઈ જાય ખબર પડે તમને? કાઢ. તોડતો નહીં. તોડી ના હાલતો. હાજુ નાજુ લાય. હવે લાય ને કુકડી રાડ ના. આ બુટિયા કાઢ. બુટિયા અમારા આલેલા. બુટિયા કોણ માર્યા? કાઢ. બીજું કાઢ. કુકડી રાડ ના લાઈને અહીંયા શેઠામણ હાઈકોર્ટમાં રજા મળી છે હવે નેચરલી કોર્ટમાં ગમે એટલી અરજી કરે ના મેળ પડે. એ કોટી એ કાઢતો જા. કોટી પહેરી જો. એ કોટી લાય. કુકડી રાડ ને જાને થી લાય કોટી. આટલા બધી બાત સાહેબ.
ઉપર હવે ઘણી વાર જોયો હવે તમારી જોડે છે શું પણ કોઈ હવે શેઠ જાને હતી શેઠ જોડે કોઈ રહેવાતું હવે નથી. પણ ઉપર શેઠને હાવ સાફ કરી નાખ્યા. હવે ઉપર ને ચડાવ્યા કર્યા ઉપર પણ હવે શેઠ જોડે કોઈ રહેવા દીધું હવે નથી. તું જાને. તમારી જોડે હવે છે નહીં શું હવે ઉપર એ આવજો ને હોશિયાર. લુખે 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 લુખે. શેઠ હા હશે જે તમે આ કાળા ધોળા કરી પહેરા કર્યા હતા એ બધા જતા રહ્યા. હોવે હવે અમારા દાગીના વેચી મારું અને એંગળીયાનો ધંધો ચાલુ કરો આપણે. તમે જોડા રહીને કરાવો છો ને હવે કરવો જ પડશે, બેહી ના રહેવાય. હવે લાવો. અને થોડાક પૈસા મેં હે મને કટલેરી મેકઅપ ઘરે લાયેલો તો હું એ બેઠી બેઠી ધંધો કરીશ. આર્યાના વેચી મારજી ને દાગીના વેકી મારશું સારું ત્યાં વેકાશે તો વેકીશ ને ઘરે મેકઅપ લગાવીને ફરીશ તો કરી. હોવે શેઠ આવજો ત્યારે. જમવું હોય હોય લાવજો લા રજા ચિઠ્ઠી લખીને આલવાની જવાની કરે. શેઠ હા હું જાઉં રજા ચિઠ્ઠી હેલો ચીઠી નહીં જોતી. પૈસા તો નહીં. શેઠ હા જીવ તો નહીં થતો પણ તો કેવું જ પડશે. શેઠ હું જાઉં હવે ફૂલ રજા જાઓ એનથી સેટલ જાઓ. જાઉં જાઉં ટાટા બાય બાય. જાઉં હોવે જાવું જ પડશે. કાયદેસર. શેઠ હા હું જાઉં હોવે જાઉં બાય. ટાટા.